ભાવનગર મહાનગરપાલિકાના મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના નામોની અટકળો ઉપર હવે છે તે બ્રેક લાગી છે। નવા મેયર તરીકે ઉષા તલરેજા, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે કિશન મહેતા, ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયા, પક્ષના નેતા તરીકે લાલબાવાળા, દંડક રીંકુબેન સુરેશભાઈ માંગુકિયાના નામ છે તે જાહેર થઈ ચૂક્યા છે। નામ ચાલતા હતા કે મેયર તરીકે વૈશાલીબેન કનાડી આવી શકે અથવા તો વર્ષાબા પરમાર છે તેને મેયર બનાવવામાં આવી શકે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેમાં ઉપેન્દ્રસિંહ ચુડાસમાનું નામ ચાલતું હતું અથવા તો જસવંતસિંહને બનાવી શકે। ડેપ્યુટી મેયર પદે કિશનભાઈનું નામ ચાલતું હતું, તેને સ્ટેન્ડિંગ કમિટીનું પદ છે તે આપવામાં આવ્યું છે। પક્ષના નેતા તરીકે સંજય બારૈયાનું છે તે નામ ચાલતું હતું અને દંડક તરીકે વંદનાબેન માળીનું નામ ચાલતું હતું। આમ અનેક નામોની જે અટકળો ચાલતી હતી, ગઈકાલ રાતથી જે નામ છે તે જાહેર થયા હતા તેમાં કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ છે તે જોવા મળ્યો છે। સૌ પ્રથમ આપણે વર્ષાબાને પૂછીશું। વર્ષાબા, આ વખતે પણ તમારી સાથે અન્યાય થયો છે, શું કહેશો? સૌથી પ્રથમ તમારું નામ ચાલતું હતું। ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે પણ અન્યાય નથી થતો। પાર્ટી સાથે રહી અને કામ કરવાની મારી પૂરી તૈયારી છે અને એ પણ મારી બેન છે। ભારતીય જનતા પાર્ટીએ જે નિર્ણય લીધો છે મને શિરોમાન્ય છે। બેન, તમારું નામ સૌથી પ્રથમ ચાલતું હતું કે અત્યારે મેયર છે તે વર્ષાબાને બનાવવામાં આવશે, શું કહેશો? પરંતુ આ વખતે પણ નામ નથી આવ્યું। ગયા વખતે પણ તમે બળાપો કાઢ્યો હતો કે મારું નામ કાપવામાં આવ્યું છે। બળાપો નહોતો, પણ આ એક ઉપજાવી કાઢેલું છે અને કોઈ પણ રીતે કોઈ પણ બેન આવે એ પણ ભારતીય જનતા પાર્ટી નિર્ણય લેતી જ હોય છે, ક્યાંક ક્યાંક નાનો મોટો સમાવેશ કરતી હોય છે, ત્યારે હું કોઈ પણ રીતે હું નારાજ નથી। એ પણ મારી બેન જ છે અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશા નાનામાં નાના કાર્યકર્તા સુધીની નોંધ લે છે, એ મને શિરોમાન્ય છે। બેન, મેયર તમારી જે ટિકિટ હતી તે પણ નથી મળવાની, આપની મહેનતથી આપ ટિકિટ લાવ્યા હતા કોર્પોરેટરની, ત્યારે હવે ફરી વખત અન્યાય થયો છે તેવું ચોખ્ખું દેખાય છે, તમારો અવાજમાં પણ અન્યાય દેખાય છે। ના, મારો અવાજ તો આવો જ છે ભાઈ, એટલે ખોટી રીતે એવી વાતો તમે નહીં કરતા પ્લીઝ। પણ ટિકિટ મને પાર્ટી આપી છે, હું મારી રીતે નથી લાવી। હર હંમેશા પાર્ટી મારું કામ જોઈને મને ટિકિટ આપે છે। બેન, આપનો અવાજ છે તે મીડિયા સુધી ન પહોંચે એટલે ભાજપના કાર્યકરો ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા છે। તમારો અવાજ છે તે મીડિયા સુધી ન પહોંચે માટે અત્યારે નારા લગાવવામાં આવ્યા છે। આ શિસ્ત છે તમારા ભાજપની? ના, એમને હર્ષ છે અને હું પાર્ટી સાથે જોડાયેલી છું એટલે હું સત્ય હકીકત કહી રહી છું। એટલે આ વિજયના નારા છે, મારી બેન વિજય બની છે, મેયર બની છે, એના નારા છે। સાથે જ બીજું એક નામ ચાલતું હતું વૈશાલીબેન કનાડિયા, તેમને પણ પૂછ્યું। બેન, ગઈકાલ રાતથી જ આપનું નામ છે તે જાહેર કરી દેવામાં આવ્યું હતું, શું કહેશો? પક્ષ જે નક્કી કરે એ જ મારે માટે શિરોમાન્ય છે ભાઈ। પણ બેન, ગઈકાલથી તમે તૈયારી કરી લીધી હશે કે હવે હું મેયર છું આવતીકાલથી? નહીં, એવું કાંઈ તૈયારી નહોતી કરી ભાઈ, એવી કાંઈ તૈયારી। પક્ષ જે નક્કી કરે એ જ મારી માટે શિરોમાન્ય। મનની મનમાં રહી ગયું એ તેવું ખરું? એવું કાંઈ એવું નથી રહી ગયું, કાંઈ નથી। શું કહેશો, આવતા 5 વર્ષ કેવા વિકાસના કામો કરશો લોકો માટે? બહુ સરસ રીતે વિકાસના કામો થશે। ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી વિકાસ કર્યો છે અને આગળ એ કરતી રહેશે। સાથે જ ચેરમેન તરીકે ઉપેન્દ્રસિંહનું નામ ચાલતું હતું। ઉપેન્દ્રસિંહભાઈ, શું કહેશો? આપનું નામ જાહેર કરવામાં નથી આવ્યું, આપના નામ ઉપર અટકળો ચાલી રહી હતી। ક્યાં નામ ચાલતું હતું? સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે। હા, ભારતીય જનતા પાર્ટીમાં પાર્ટીની મોવડી મંડળ નક્કી કરતું હોવું છે, એવું કોઈ ચાલતું હોય એવું કાંઈ હતું જ નહીં અને અમે અમારા 5 અધિકારીથી પદ અધિકારીથી ખૂબ રાજી છીએ અને એમની સાથે ખંભાથી ખભો મળાવીને કામ કરશું। અચ્છા, તમને જો ચેરમેન બનાવ્યા તો પ્રજાના કેટલા કામો કરવા? બધા અમે જે બનાવ્યો હોત કે અમારો ભાઈ કિશન બનાવ્યો, બધા સરખા જ કામ કરશું। શું કહેશો, આપનું નામ પણ છે તે રેસમાં હતું? અમારા ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર છે। પાર્ટી જે અમારું નેતૃત્વ, શીર્ષક નેતૃત્વ જે નક્કી કરે છે એ અમારા માટે માન્ય હોય છે। ભારત માતા કી જય। તો ભારત માતા કી જય કહીને તેમણે વાતને છે તે પૂર્ણ કરી છે। સાથે જ સંજયભાઈ, શું કહેશો? તમારું નામ ચાલતું હતું, અન્યનું નામ ખુલ્યું છે। પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય હોય છે એવું કંઈ હોતું નથી। પાર્ટીના તમામે તમામ 44 નગરસેવકો એ દાવેદાર હોય જ છે, એમાં કોઈનું નામ હોય ને ન હોય એવું કંઈ હોતું નથી અને પાર્ટીએ ખૂબ સરસ મજાનો નિર્ણય આપ્યો છે, એ તમામને શિરોમાન્ય હોય છે અને અમે કોઈ પદ હોદ્દા માટે નથી ક્યારે આવતા, હંમેશા અમે નગરસેવકો એટલે જન લોકોની સેવા કરવા માટે આવીએ છીએ અને પદ હોદ્દાનું કોઈ મહત્વ એવું હોતું નથી। એમાં કયા પ્રકારની સેવા 5 વર્ષ માટે તમે કરશો? હંમેશા જે અવિરત જે આવી છે એવું ગણો કે વિકાસના કામો જે છે એ અવિરત વિકાસના કામો કરતા રહેશો। મેં તમને લાગે છે 5 વર્ષમાં વિકાસના કામો થયા છે?
ચોક્કસ થયા છે અને અવિરત હજી 5 વર્ષ પણ ચોક્કસ વિકાસના કામો થશે. જો વિકાસના કામો થયા છે તો કોર્પોરેશનને કરોડો રૂપિયા ખર્ચીને રીલ બનાવવી પડે છે, પ્રચાર પ્રસાર કરવો છે, શું કામ કરવો? એ મારો વિષય નથી, મને ખ્યાલ નથી એના વિશે. આપ અવાજ ઉઠાવશો જાગૃત તમે અત્યારે કોર્પોરેટ? એ વિષય નથી, હું વિષય જાણી લઈશ પછી કહીશ, મને વિષય ખ્યાલ નથી. તો આપે સાંભળ્યા તેમ જે લોકોના નામની ચર્ચા ચાલી રહી હતી તેઓ અત્યારે ભારત માતા કી જય કહીને જે વાત છે તે પૂર્ણ કરી રહ્યા છે. જો રહ્યું આ વિવાદ છે તે હવે કેટલો સમય છે કે પછી શાંત પડી જશે તે તો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.